મહત્વના સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે વલસાડથી। વલસાડ શહેરમાં આવેલ રામવાડી વિસ્તારમાં બિલ્ડિંગનો સ્લેબ ધરાશાયી થયો છે। બિલ્ડિંગનો સ્લેબ ધરાશાયી થતાં અફરાતફરી સર્જાઈ। રામવાડી વિસ્તારની આ ઘટના કે જ્યાં જર્જરિત બિલ્ડિંગનો સ્લેબ ધરાશાયી થયો છે। આ દુર્ઘટનામાં સદનસીબે કોઈ જાનહાનિ થઈ નથી અને આ ઘટનાના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે। વલસાડ શહેરમાં આવેલ રામવાડી વિસ્તાર કે જ્યાં આ જર્જરિત બિલ્ડિંગ આવેલું હતું જેનો સ્લેબ ધરાશાયી થયો છે। સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાનિના સમાચાર સામે આવ્યા નથી અને સમગ્ર ઘટનાના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે। ત્યારે સ્થાનિકોનો એવો દાવો છે કે શહેરમાં અન્ય પણ જર્જરિત ઇમારતો છે જેને પાલિકા માત્ર નોટિસ આપી અને સંતોષ માની રહી છે। જો કોઈ યોગ્ય આ અંગે વ્યવસ્થા કરવામાં નહીં આવે તો આગામી આ વખતે તો જાનહાનિ ટળી પરંતુ આગામી દિવસોમાં જાનહાનિ ટળવાની પૂરી શક્યતા છે। બહાર આવ્યો ને ત્યાં બાકડ પર બેઠેલો ને ઉપરથી બેગ છૂપ પડ્યું અને મારા પગમાં વાગ્યું છે મને ને બધા બીજા 4 જણા ગાડી પર ગયા ને સ્કૂટર પર જતાં જતાં એ લોકો બી બચી ગયા ને આ બધું અમે બચી ગયા છે। હવે આ મ્યુનિસિપાલિટી આખું બિલ્ડિંગ તોડાવે તો સારું એમ। આગળ બી પડી ગયું આખું, તારે બી બચી ગયા બધા, તારે બી હું બચી ગયેલો હતો। આ તો પડ્યા જ કે આજે ફાયર બ્રિગેડવાળા આવેલા તો બધા નાહી ગયા, પછી બપોરે પાછા બોલાવ્યા તો આવ્યા એ લોકો બાંધવા। આ બિલ્ડિંગ ગમે ત્યારે આખી રાતમાં તો પૂરું થવાનું જ છે। કે રામવાડી વિસ્તારમાં રામ એપાર્ટમેન્ટ પાછો સ્લેબ પડી ગયેલ છે તો તમે તાત્કાલિક ધોરણે વોર્ડમાં આવી જાઓ। એટલે હું તરત ફરજ પરથી ત્યાં આવી ગયો ને તરત મેં ફાયરમાં ફોન કર્યો। હિતેશભાઈ એન્જિનિયર પણ જાણ કરી દીધી। હિતેશભાઈ તાત્કાલિક ધોરણે ફાયરવાળાને મોકલી આપ્યા ને તરત દોરડા રસ્સી બાંધીને રસ્તો બંધ કરી દીધો છે। કોઈને જાનહાનિ થઈ નથી।